હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું કેયા કિચન્સમાં। આજે આપણે બનાવીશું કાચી કેરી અને લસણનું અથાણું, જે આપણે રોટલી સાથે કે ભાખરી સાથે લઈ શકીએ છીએ કે દાળ શાકમાં વઘારમાં પણ આપણે એડ કરી શકીએ। ચાલો આપણે કાચી કેરી અને લસણનું અથાણું બનાવવાનું શરૂ કરીએ। મેં અહીંયા 250 ગ્રામ લસણ લીધું છે ફોલેલું, અને 300 ગ્રામ જેવી કાચી કેરી રાજાપુરી જે આવે એ લીધી છે। હવે આપણે આ કટર લઈ લેવાનું આ રીતે, અને એને આમાં આવી રીતે ખમણી લઈશું। આ રીતે બધું જ લસણ આપણે ખમણી લેવાનું છે। હવે હું એક કઢાઈમાં આ લસણને એડ કરીશ અને એમાં ઓઇલ એડ કરીશું। મેં અહીંયા 300 ગ્રામ જેવું ઓઇલ લીધું છે અને ગેસની ફ્લેમ મીડિયમ ફ્લેમ ઉપર રાખ્યું છે, અને એને 10 મિનિટ માટે આપણે એને સાતળશું। તમારે ધ્યાન રાખવાનું કે આ દાજી ના જાય કે લસણ એ જે કડક ના થઈ જાય, એને સોફ્ટ રહેવું જોઈએ। આ રીતનું આપણે થવું જોઈએ। હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને એને ઠંડુ થવા રાખીશું। સાઈડમાં આપણે જે કેરી લીધી હતી કાચી, એને આપણે પીલ કરી દઈશું, એટલે કે કાચી કેરી છે એને આપણે સોલી દઈશું, એની સાલ ઉતારી દઈશું। હવે આપણે ગ્રેટરથી એને શેણી લઈશું। આ રીતે આપણે કેરી શેણી લઈશું, એટલે કે ખમણી લઈશું। હવે જે આપણે લસણ સાતર્યું હતું એ આપણું ઠંડુ થઈ ગયું છે। એકદમ ઠંડુ થઈ જાય પછી આપણે જે કેરી ખમણી હતી એ આપણે અંદર એડ કરી લઈશું, અને મેં અહીંયા 200 ગ્રામ આચાર મસાલો એડ કર્યો છે। મેં અહીંયા બાદશાહનો આચાર મસાલો લીધો છે, તમે રામદેવનો આચાર મસાલો પણ લઈ શકો છો। હવે આપણે ચમચાની મદદથી એને મિક્સ કરી લઈશું। એકદમ સરસ રીતે આપણે એને મિક્સ કરી લેવાનો છે। જો તમારે ઓઇલ વધારે જોઈતું હોય તો તમે ગરમ કરીને ઠંડુ પાડીને પાછળથી પણ એડ કરી શકો છો, નહીં તો અહીંયા 300 ગ્રામ ઓઇલ ઇનફ છે। હવે આપણે 10 મિનિટ પછી એને બરણીમાં ભરી લઈશું। તમે કાચની બરણીમાં પણ ભરી શકો છો, અને આ જે અથાણું છે એ તમે લોંગ ટાઈમ સુધી ખાઈ શકો છો, તે બગડશે નહીં। તમે એને રોટલી, ભાખરી કે દાળ શાકમાં પણ તમે એના વઘારમાં પણ એડ કરી શકો છો। એકદમ ટેસ્ટી એવું બન્યું છે। જો તમને આ રેસીપી પસંદ આવી હોય તો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, અને તમે પણ આ ઘરે જરૂર ટ્રાય કરજો।